सीताराम ने राम राम હવે આપણે ખેતર જોવા જવાનું છે હાલો ભાઈ હા એક મજા ભાઈ મજા છે ને હા ખેતર જોવા જવાનું છે વિડિયામાં આવતા આપણો આ તો એ ભેગો આ આવે તો છે ફેરો આવે છે જો અમારે કેરીના ઝાડમાં છે હા તો ઓપનર અમે ઢાકે દીધું મે આવ્યો હતી હા ઓપનર ઢાકે દીધું અમે જો તમે ઓપનર ઈ આવે ઓપનર દેખાય જોયું છે પછી આ પેડ મરચી છે પછી મરચી આ તમે જોઈ શકો છો હવે આપણે ખેતર જોતા આવીએ હાલો પછી અમારે આપણો આ તો એ ભેગો આવે છે અમે આ જાય માંડવી જો માંડવી જોવા જઈએ છે પહેલા આપણે જવાર જોઈ લઈએ પેલા જો અમારા ખોળ છે વાટ્યું ખડ છે ઈ વાઢવાનું છે ભેંસો સાથે વાટ્યું ખોળ આ જવાર છે આપણી તો ચાલો આપણે હવે માંડવી જોવા જઈએ પછી અમે જો અહીં મકાઈ વાવી છે ક્યારા બાંધી લીધા હા હજી ઊભી નથી હજી આપણે જ્યાં અમે મકાઈ વાવી છે થોડો ઓલી બાજુ છે માંડવી માંડવી થોડીક આગળ છે અમે હાલા આ મારો મોટા બાપાના પપ્પા છે હા મારું ઘર આ ઓલું દેખાય છે ને તમને ઓટલા વાળું ઈ ઘર છે અમારું વડલા વાળું ઘર અમારું છે આ તો અટાણા પેલા અમારું ખેતર માંડવીનું દેખાડી દે અને મારા મોટા બાપાના પપ્પાનું પણ ખેતર બતાવી દે હા તમે જોઈ શકો છો ચાલો આ આ આપણું માંડવી છે છે પિયુભાઈની માંડવી હો જા આ ઓથીભાઈ જેસાભાઈ રાતિયાની માંડવી છે આ છે કારણ પિયાભાઈ મતલબ કે ઈ મારા દાદાની દાદાની માંડવી છે દાદાની માંડવી છે દાદાના ભાઈની આ દાદાના ભાઈની માંડવી આ ભીંડી આ ભીંડા છે આટલા બકાલા. ભીંડા છે બકાલા. આ મારા દાદાના ભાઈની માંડવી છે ચડવા સુધી હા જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો કરજો